નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોનું આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત રહ્યું છે. સાંસદ મનસુખ વસાવા હાલ દિલ્હી ખાતે હોવાથી નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા છે અને ખોપી ગામે પહોંચીને આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે આંદોલનના ચોથા દિવસે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ખોપી ગામે પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના આગેવાનો કમલેશ પટેલ, રાજુ વસાવા સહિતના નેતાઓ ખેડૂતો સાથે ધરણા પર બેઠા હતા. આ આંદોલનમાં મહિલા આગેવાન લીલા વસાવા છેલ્લા 4 દિવસથી અન્ન અને જળનો ત્યાગ કરીને ધરણા પર બેઠેલા હોવાથી ધારાસભ્ય દર્શના દેશમુખે તેમની હિંમતને દાદ આપીને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા 4 દિવસથી આજે આ ધરણા પર બેઠા છે ત્યારે એમના ખબર અંતર પૂછવા માટે અને એમની સાથે એમને સહયોગ કરવા માટે, એમને સાથ આપવા માટે આજે મળવા માટે આવ્યા છે. અને અમારા લીલાબેન કે જે આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોના પ્રશ્નોને લઈને જે રીતના ધરણા પર બેઠા છે ત્યારે ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્ન જળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી. ખેડૂતોના અવાજ માટે, ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે, સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે, ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે જ અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ. અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કે જેઓ આ પ્રશ્નને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ મળી આવ્યા છે અને ત્યાંથી અમને સુખદ નિકાલ આવશે, સુખદ એનો અમને પ્રશ્નનું નિરાકરણ મળી રહેશે એવી અમને 100% ખાતરી છે. ત્યારે માનનીય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે અને અમે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આગળ ક્યાં સુધી ને શું કરવું ને કેવી રીતના આને આગળ વધારવું કે શું કરવું એ માટેનું એમના માર્ગદર્શન થકી અમે આ કાર્યક્રમને કન્ટિન્યુઅસ રાખીશું ત્યાં સુધીમાં. અને સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે. આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે, એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે એ માટેનું આ સરકારના માનનીય મુખ્યમંત્રી હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું. ભાજપ સરકાર સામે જ ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ ખેડૂતોના મુદ્દે ધરણા કરવા પડતા આ બાબત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય ખેડૂતોના પક્ષે આવ્યા બાદ સરકાર આ જંગલ જમીનના પ્રશ્ને શું આખરી નિર્ણય લે છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.